નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે ચેપ્ટર 1 ની અંદર સૂત્રો અને દાખલા આપણે થોડા જોઈ ગયા હતા. જે આપણે આ સૂત્રો હતા અને આજે આપણે એક નવું 3 સૂત્રો છે એ જોવાના છે. એની અંદર આપણે દાખલાની અંદર જો આપણે અમુક રકમ એ આપેલી ન હોય તો આપણે આ સૂત્રોનો ઉપયોગ આપણે કરવો પડે છે. સરેરાશ વપરાશ છે, સરેરાશ સમય અને સરેરાશ સપાટી, આ ત્રણ નવા સૂત્રો આપણી પાસે છે. જે આપણે દાખલાની અંદર આપણે સરેરાશ વપરાશ આપેલો હોય અને ઓછામાં ઓછો વપરાશ આપેલો હોય તો વધુ વપરાશ આપણે મળી શકે છે. એ રીતે સરેરાશ સમય છે અને સરેરાશ સપાટી મેળવવા માટે આપણે લઘુત્તમ સપાટી અને ગુરુત્તમ સપાટી આ બંને સપાટીનો સરવાળો કરી અને ભાગ કરશું તો આપણે સરેરાશ સપાટી મળશે. એવી રીતે દાખલાઓ છે જે આપણે આજે જોવાના છે. દાખલો આપેલ છે એમાં આપણે કુલ 4 સપાટીઓ મેળવવાની છે. પુનઃવર્તી સપાટી, લઘુત્તમ સપાટી, ગુરુત્તમ સપાટી અને સરેરાશ સપાટી. એની અંદર આપણે એ અને બી માટે અઠવાડિક વધુ વપરાશ છે જે એ માટે 150 છે, બી માટે પણ 150 છે. એવી રીતે અઠવાડિક સરેરાશ વપરાશ છે એ 100 અને 100, બી માટે પણ 100 આપેલું છે. અઠવાડિક ઓછામાં ઓછો વપરાશ છે જે 50 અને 50 આપેલો છે. અને છેલ્લે આપણે આપેલું છે વર્દી સમય જે આપણે 8 થી 12 આપ્યો છે. એમાં 8 છે જે ઓછામાં ઓછો થશે અને 12 છે તે વધુ થશે. એવી રીતે જ બીની અંદર ઓછામાં ઓછો સમય અઠવાડિયાનો 4 અને વધુ સમય 8 થશે. બધી જથ્થો આપેલો છે જે 400 અને બી માટે 600. હવે આપણે દાખલો જોઈએ. જેમાં આપણે પુનઃવર્તી સપાટી છે એની અંદર વધુ વપરાશ આપણે આપેલી છે. જેટલી છે 150 છે, 150 ગુણ્યા વધુ સમય. વધુ સમય કેટલો છે 12 આપેલો છે. 150 ગુણ્યા 12 બરાબર 1800 આપણે પુનઃવર્તી સપાટી મળશે. એવી રીતે આપણે કીધું છે લઘુત્તમ સપાટી. સૂત્ર આપણે અહીંયા આપેલું જ છે. લઘુત્તમ સપાટી બરાબર વર્તી સપાટી ઓછા સરેરાશ વપરાશ ગુણ્યા સરેરાશ સમય. જેમાં આપણે વર્તી સપાટી છે જે આપણે 1800 મળેલી છે, માઇનસ સરેરાશ વપરાશ છે. સરેરાશ વપરાશ આપણે આપેલો છે 100 એને ગુણ્યા સરેરાશ સમય. સરેરાશ સમય આપણે આપેલો નથી, જે મેં અહીંયા બતાવેલો છે. ઓછામાં ઓછો સમય છે પ્લસ વધુ સમય જે અહીંયા આપણે આપેલો છે. ઓછામાં ઓછો સમય અને વધુ સમય 8 અને 12, તો છેદમાં આપણે 8 અને 12 કરશો તો 20 આવશે. 20 ભાગ્યા 2 એટલે 10 આવશે, જે આપણે 100 ગુણ્યા 10 1800 માઇનસ 1000 એટલે આપણે 800 જવાબ મળશે. પછી છે ગુરુત્તમ સપાટી. બધી સપાટી આપણે આગળ મળેલી હતી એ આપણે મૂકી દઈએ. ઓછામાં ઓછો વપરાશ છે, ઓછામાં ઓછો વપરાશ એ માટે ઓછામાં ઓછો વપરાશ પેલો આપેલો છે 50 આપેલો છે ગુણ્યા ઓછામાં ઓછો સમય તો કેટલો આપેલો છે. બધી સમય આપેલો છે ઓછામાં ઓછો સમય 8 રહેશે, જે આપણે 8 અહીંયા મૂકીએ. પ્લસ વર્દી જથ્થો કેટલો છે એ માટે 400 આપેલો છે. તો આ રીતે આપણે 1800 માઇનસ 400 પ્લસ 400, 1800 માઇનસ 400 કેટલા થશે 1400 માઇનસ પ્લસ 400 એટલે કેટલા આવશે આપણે 1800 જવાબ જે ગુરુત્તમ સપાટીનો મળશે. હવે આપણે જોઈએ આગળ સરેરાશ સપાટી. આ નવું સૂત્ર હતું તે લઘુત્તમ સપાટીનો કેટલું આવ્યો છે જવાબ 800 અને ગુરુત્તમ સપાટીનો જવાબ 1800 આવેલો છે. જે
જેમાં આપણે 800 પ્લસ 1800 એક ભાગ્યા 2 કરશું તો આપણે કેટલા મળશે? 1300 જવાબ મળશે. બીજો દાખલો વિદ્યાર્થી મિત્રો આપણે આપેલો છે. વિરાની લિમિટેડ જેની વિગતો આપણે આપેલી છે. એમાં કુલ 6 સપાટીઓ આપણે મેળવવાની છે. એમાં આપણે રકમ આપેલી છે ત્રિમાસિક વપરાશ 1600 એકમો, એકમ દીઠ પડતર છે જે 30 રૂપ છે, દરેક ઓર્ડર મૂકવાનો ખર્ચ 15, એકમ દીઠ સંગ્રહ ખર્ચ 10 પૈસા, વર્ધી સપાટી આપેલી છે 2000 એકમો જે આપણે મેળવવાની હવે રહેતી નથી. માલ મેળવતા લાગતો વધુમાં વધુ સમય 50 દિવસ, માળ મેળવતા લાગતો સરેરાશ સમય છે એ 40 દિવસ, તાત્કાલિક માળ મેળવતા લાગતો વધુમાં વધુ સમય છે એ 4 દિવસ, અને 1 દિવસનો ઓછામાં ઓછો વપરાશ છે જે 20 એકમો આપેલા છે. તો હવે આપણે દાખલો જોઈએ. ખાસ વસ્તુ આપણે જોઈએ કે 30 ત્રિમાસિક આપણે વપરાશ આપેલી છે. તો આપણે ત્રિમાસિક નહીં પણ આપણે શું જોઈએ છે? વાર્ષિક વપરાશ જોઈએ, જે આપણે આર્થિક વધી જથ્થો મેળવવા માટે આપણે સૂત્ર છે જોઈએ, જે આપણે હતું અંદર વર્ગમૂળની અંદર 2 વપ/માં ખકો વાર્ષિક વપરાશ, વર્ધી મૂકવાનો ખર્ચ, વહન ખર્ચ, વસ્તુની એકમ દીઠ કિંમત, જે આપણે સૂત્રમાં જોઈએ. આપણે તો આપણે ત્રિમાસિક છે 3 મહિનાની 16,000 તો 12 મહિને કેટલું? આપણે આ ત્રિમાસિક ત્રિરાશિ છે આપણે મૂકીએ તો આપણે મળી શકે તો 16,000 ગુણ્યા 12 છેદમાં 3 મૂકશું તો આપણે કેટલા મળશે? 64,000, જે આપણે વાર્ષિક વપરાશ છે જે આપણે મળે છે. હવે જોઈએ આપણે આર્થિક વૃદ્ધિ જથ્થો જે મેળવવા માટે. તો 2 ખર્ચ આપેલો છે આપણે વાર્ષિક વપરાશ 64,000 ગુણ્યા આપણે આપેલું છે અંદર વર્દી મૂકવાનો ઓર્ડરનો ખર્ચ છે જે 15 આપેલો છે, અને નીચે 30 ગુણ્યા 10 પૈસા. આપણે આગળ જોઈએ તો આનો ગુણાંક કરશું તો આપણે 1,19,20,000 રૂપિયા મળશે, અને છેદમાં 3, એટલે આપણે કુલ વર્ગમૂળની અંદર 64,000 રૂપિયા મળશે. વર્ગમૂળ બાદ કરશું તો આપણે 800 જે આપણે વર્દી જથ્થો મળશે. સપાટી છે આપણે મેળવવાની નથી. મહત્તમ સપાટી, એમાં વર્દી સપાટી આપણે આપેલી છે. એમાં જુઓ 2000 એકમો તમને કીધું હતું આગળ, જે આપણે 2000 એકમો માઇનસ ઓછામાં ઓછો વપરાશ આપેલો છે નથી આપેલો. તો એના માટે અમે અલગ એક મેં કીધું હતું એ પ્રમાણે કે ઓછામાં ઓછો વપરાશનો સમય નો આપેલો હોય તો આપણે સૂત્ર સરેરાશ સમયનું મૂકવું પડે. કે સરેરાશ સમય ઓછામાં ઓછો સમય પ્લસ વધુમાં વધુ સમય. સરેરાશ સમય આપણે આપેલો છે જે 40 છે, અને ઓછામાં ઓછો સમય પ્લસ 50/2 આપણે આ રીતે કરશું તો આપણે 50 છે આ બાજુ લઈ જશું આપણે 80 - 50, એટલે આપણે કેટલા મળશે? ઓછામાં ઓછો સમય એ આપણે 30 મળશે. 30 ગુણ્યા ઓછામાં ઓછો 20 ગુણ્યા 30, ઓછામાં ઓછો સમય પ્લસ વર્દી જથ્થો જે આપણે મળેલો છે 800, એટલે આપણે અહીંયા
અહીંયા આપણે 2000 ગુણ્યા 2000 માઇનસ 20 ગુણ્યા 30 કરશું આપણે એટલે 600 મળશે પ્લસ 800 વધી જતો બસ 2000માંથી 600 બાદ કરશું 1400 મળશે પ્લસ 800 એટલે આપણે શું મળશે 2200 ગુણોત્તમ સપાટી આપણે મળશે। એ પછી આપણે લઘુત્તમ સપાટી એમાં વધી સપાટી માઇનસ સરેરાશ વપરાશ ગુણ્યા સરેરાશ સમય 2000 રૂપિયા આપણે મળેલા આપણે રકમ આપેલા જ છે અને પ્લસમાં સરેરાશ વપરાશ એ આપણે આપેલું નથી તો આપણે એને મેળવવું પડશે। સૂત્ર શું છે એનું ઓછામાં ઓછો વપરાશ પ્લસ વધુમાં વધુ વપરાશ। ઓછામાં ઓછો વપરાશ આપણે આપેલો છે પણ વધુમાં વધુ વપરાશ આપણે આપેલી નથી તો આપણે શું કરવું પડશે બધી સપાટીનો આપણે ઉપયોગ કરવો પડશે। એની અંદર 2000 બધી સપાટી આપેલી છે વધુ વધુ વપરાશ ગુણ્યા 50 કરશું પછી આપણે આપેલા છે એની અંદર વધુ વધુ સમય છે જે આપણે 50 આપેલો છે એની અંદર આપણે જોઈએ તો 2000 ભાગ્યા વધુ વધુ આપણે ગુણાકારમાં છે તો આપણું આવશે ભાગાકારમાં આવશે 2000 ભાગ્યા 50 કરશું આપણે કેટલા મળશે 40 છે જે વધુ વધુ વપરાશ મળશે। પછી આપણે જોઈએ તો જે આપણે 20 પ્લસ 40 કેટલા મળશે 40 પ્લસ 20 એટલે 60 60 ભાગ્યા 2 એટલે 30 આપણે સરેરાશ વપરાશ મળશે એટલે અહીંયા આપણે મૂકી દઈએ સરેરાશ વપરાશ છે જે 30 ગુણ્યા 40 એટલે કેટલા મળશે 40 4 તેરી 12 1200 અને 2000 માઇનસ 1200 એટલે 800 જવાબ લઘુત્તમ સપાટીનો મળશે। હવે વય સપાટી છે સરેરાશ વપરાશ આપણે મળી ગયો હતો જે આપણે 30 અને તાત્કાલિક માલ મેળવવાનો સમય છે તે આપણે 4 દિવસ આપેલા છે એટલે 4 દિવસ એટલે બરાબર 120। સલામતી જથ્થો વધુમાં વધુ વપરાશ ગુણ્યા વધુમાં વધુ સમય ઓછા સરેરાશ સમય। વધુમાં વધુ વપરાશ આપણે આપેલી છે 40 ગુણ્યા વધુમાં વધુ સમય 50 ઓછા સરેરાશ સમય જે આપણે મેળવેલો હતો 40 જે આપણે 40 ગુણ્યા 50 માઇનસ 40 કરશું એટલે આપણે 10 મળશે 40 ગુણ્યા 10 એટલે 400 કુલ સલામતી જથ્થો મળશે। હવે આગળ સરેરાશ સપાટી સૂત્ર છે લઘુત્તમ સપાટી અને ગુરુત્તમ સપાટી એમાં આપણે 2200 લઘુત્તમ સપાટી મળેલી હતી અને ગુરુત્તમ સપાટી કેટલી મળી હતી 800 મળેલી હતી। 2200 પ્લસ 800 ભાગ્યા 2 કરશું એટલે કેટલા મળશે આપણે 3000 ભાગ્યા 2 એટલે કેટલા મળશે આપણે કુલ 1500 સરેરાશ સપાટી મળશે। જય ભારત જય હિન્દ રાધે રાધે। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ન ગમ્યો હોય તો થોડુંક કમેન્ટ કરજો જેથી મને થોડીક પ્રોત્સાહન મળે।